હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું લોટને બાફવાની ઝંઝટ વગર ખૂબ જ હેલ્ધી અને ઉનાળાની ગરમીઓમાં પચવામાં એકદમ હલકી અને ન્યુટ્રિશનથી ભરપૂર એવી ક્રિસ્પી અને હેલ્ધી જુવારની ચકરી બનાવીશું. આ 4 ટિપ્સને ધ્યાનમાં રાખી અને જો તમે ચકરી બનાવી લીધી તો જુવારની ચકરીમાં માસ્ટર બની જશો અને એ પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જશે. શું તમે જુવારની ચકરી ક્યારેય બનાવી છે? જો ના બનાવી હોય તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે. તમે જુવારના રોટલા ખાધા હશે અથવા તો જુવારની ખીચડી ખાધી હશે. શું ક્યારેય આવી રીતના જુવારની ચકરી ખાધી છે કે પછી બનાવી છે? તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ન્યુટ્રિશનથી ભરપૂર અને પચવામાં એકદમ હળવી એવી લોટને બાફવાની ઝંઝટ વગર આજે ખૂબ જ ટેસ્ટી એવી જુવારની ચકરી બનાવીશું. તો તેના માટે આપણે અહીંયા જુવારનો લોટ લઈશું. તો અહીંયા મેં 3 બાઉલ જેટલો જુવારનો લોટ લીધો છે. જુવાર છે એ પચવામાં એકદમ હળવી હોય છે અને ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે છે. તમે ઉનાળાની ગરમીઓમાં આપણે બાજરાના રોટલા ખૂબ જ ઓછા પ્રમાણમાં ખાતા હોઈએ છીએ, પણ જો તમે આવી રીતના જુવારની વાનગી કે જુવારના રોટલા બનાવશો તો ખૂબ જ પચવામાં પણ હલકું રહેશે. હવે આપણે લોટમાં 1 by 1 બધા જ મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી જેટલું સારા એવા પ્રમાણમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. અહીંયા મેં 2 મરચાં લીધા છે એ તીખા લીધા છે જેથી થોડો એવો તીખો ટેસ્ટ ચકરીમાં આવશે તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એ છે તલ. ચકરીમાં તલથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને તલનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીશું. તો અહીંયા મેં 2.5 ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને ત્યારબાદ મણ માટે માત્ર 2 થી 3 ચમચી જ મણની જરૂર પડશે. અહીંયા આ જુવારની ચકરીમાં બહુ ઝાઝા એવા મણની જરૂર નથી હોતી, તો પણ એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ જશે. હવે તેલ ઉમેર્યા બાદ અહીંયા આપણે લોટને ચમચાથી મિક્સ કરી લઈશું. અહીંયા મણમાં તેલની જગ્યાએ તમારે ઘરમાં રહેલી દૂધની ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો. તેનાથી પણ મસ્ત એવી ખસ્તા બનીને તૈયાર થશે. શું તમે ક્યારે આવી રીતના જુવારની ચકરી બનાવી છે કે પણ પછી શું ખાધી છે? એક નવી જ રીતના અને જે તમે ઘઉંના લોટમાંથી જુવારની ચકરી બનાવતા હો છો ને તેનાથી પણ એકદમ વધારે ટેસ્ટી બનીને તૈયાર થશે. તમે જુવારની અલગ અલગ વાનગીઓ ખાધી હશે પણ જુવારની ચકરી તમે ક્યારેય ખાધી પણ નહીં હોય અને બનાવી પણ નહીં હોય. હવે આમાં જીરું નાખવાનું રહી ગયું. તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મેં જીરું હાથ વડે આવી રીતના વાટીને ઉમેર્યું છે. તલ અને જીરાથી આ ચકરીમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. જીરું ઉમેર્યા બાદ એને ચમચાની મદદથી સારી રીતના બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી લઈશું. હવે બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને મેં મિક્સ કરી લીધું. હવે તેમાં પાણી ઉમેરીશું. તો અહીંયા પહેલાં કીધું એમ આજે આપણે અહીંયા આ લોટ બાંધવામાં આપણે લોટને બાફવાનો નથી. આ લોટને આપણે એકદમ ગરમ ઉકળતા પાણીથી લોટને બાંધવાના છે. તો તેના માટે જે બાઉલના માપથી આપણે લોટ લીધો છે તે જ બાઉલના માપથી પાણી ઉમેરીશું. તો અહીંયા મેં 2 થી 2.5 બાઉલ જેટલું મેં પાણી લીધું છે. હવે તેને એકદમ ગરમ ધુવાણા નીકળે તેવું ઉકળતું પાણી ઉમેરવાનું છે અને પાણી ઉમેર્યા બાદ એને ચમચાથી મિક્સ કરી અને થોડું એવું મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એને ઢાંકણ વડે ઢાંકી દઈશું. ટિપ્સ નંબર 1, આ જુવારની ચકરી બનાવવા માટે ગરમ પાણીથી લોટ બાંધવો જરૂરી છે. તો જ તમારી ચકરી સારી બનશે, નહીં તો ચકરી બનાવતી વખતે તૂટી જશે. તો આ ટિપ્સ નંબર 1ને ખાસ ધ્યાનથી ફોલો કરજો, તો જ તમારી ચકરી છે એ સારી બનીને તૈયાર થશે. નહીં તો ડાયરેક્ટ ઠંડા પાણીથી લોટ બાંધશો તો તમારી ચકરી સારી નહીં થાય અને લોટ પણ સારો નહીં બંધાય. હવે લોટને 15 મિનિટ માટે ખૂબ જ સારી રીતના સેટ થવા દઈશું. એટલે લોટ છે અંદર સારી રીતના બફાઈ પણ જશે અને જુવારનો લોટ હોવાથી સારી રીતના સેટ થઈ જશે. હવે અહીંયા લોટને સારી રીતના મિક્સ કરી લીધું. હવે હલકું એવું આ મિશ્રણ થોડું એવું ગરમ છે એટલે હું 5 મિનિટ માટે આમને આમ જ રહેવા દઈશ જેથી હાથમાં ગરમ ન લાગે.
હવે 5 મિનિટ બાદ લોટ થોડો એવો ઠંડો થઈ ગયો છે. હવે તેને મિક્સ કરી લઈશું. જો પાણીની જરૂર લાગે તો આપણે પાણી ઉમેરી શકાય. જે ગરમ પાણી વધ્યું છે તે જ પાણી આપણે તેમાં ઉમેરીશું. પણ સૌથી પહેલાં બધો જ લોટને આપણે મિક્સ કરી લઈશું અને જરૂર પડે તો જ પાણીને ઉમેરીશું. હવે ટિપ્સ નંબર 2. અહીંયા આ લોટ બાંધવામાં લોટને થોડો એવો ઢીલો રાખવાનો છે. જો વધારે કઠણ હશે તો લોટ છે એ તમારી ચકરી બનાવતી વખતે તમારી ચકરી છે એ તૂટી જશે અને જ્યારે પણ તમે તેલમાં ફ્રાય કરશો તો ચકરી છે એ છૂટી થઈ જશે. માટે લોટને એકદમ ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં. રોટલીના લોટથી થોડોક એવો કઠણ રાખી શકાય અને ભાખરીના લોટથી એકદમ થોડો વધારે ઢીલો રાખવાનો રહેશે. અને ખૂબ જ સારી રીતના એને થોડું પાણી વડે મિક્સ કરી લઈશું. હવે ટિપ્સ નંબર 3. લોટ બાંધ્યા બાદ તેને રેસ્ટ આપી અને 5 થી 7 મિનિટ માટે ખૂબ જ સારી રીતના તેને મસળવાનો. અહીંયા લોટ મને થોડો એવો કઠણ લાગે છે એટલે ફરીથી હું ગરમ પાણી નાખી અને લૂઝ કરી લઈશ અને એકદમ સારી રીતના 5 થી 7 મિનિટ માટે એને કેળવી લઈશ. જુવારનો લોટ હોવાથી તમે જોઈ શકો છો આવી રીતના છૂટો થઈ જશે એટલે બાઇન્ડિંગ સારું નહીં આવે. એટલે તો આને લોટને ઢીલો રાખવો જરૂરી છે અને સારી રીતના મસળવો પણ જરૂરી છે. તો હવે આ લોટને હું 5 થી 7 મિનિટ માટે ખૂબ જ સારી રીતના લોટને મસળી લઈશ. એટલે લોટ જેથી સારી રીતના સેટ થઈ જાય અને છૂટો પણ ન થાય અને ચકરી બનાવતી વખતે ખૂબ જ સરળતાથી ચકરી પણ બની જાય. હવે તેમાં ઉપરથી 1 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને ફરીથી તેને મસળી લઈશું. તમે જોઈ શકો છો હાથમાં લેતા જ લોટ છે એ છૂટો થઈ જાય છે. એટલે બની શકે એટલો સારી રીતના એને મસળવાનો જેથી ચકરી છે એ ખૂબ જ સારી બને. તો તમે જોઈ શકો છો આવો લોટ સોફ્ટ હોવો જોઈએ. હવે એને 5 મિનિટ માટે ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપીશું. 5 થી 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટ છે એ સારી રીતના સેટ થઈ ગયો છે. અને ફરીથી થોડો એવો તેલવાળા હાથ વડે મસળી લઈશું અને આટલો સોફ્ટ બની ગયો છે. ફરીથી થોડું એવું મેં હાથમાં તેલ લીધું છે અને તેને સારી રીતના મસળી લઈશું. અને જ્યારે પણ તમે ચકરી બનાવવા ટાણે સંચામાં લોટ ભરો ત્યારે જેટલી વાર તમે ભરો એટલી વાર એને થોડી વાર મસળતું જવાનું. ત્યારબાદ જ તેને મશીનમાં ઉમેરવાનું. હવે ચકરી માટેનું મેં આવી રીતના મશીન લઈ લીધું છે અને આવી ચકરીનો શેપ લઈ લીધું છે. એને આવી રીતના ઓઇલથી ગ્રીસ કરી લઈશું જેથી લોટ છે એ સંચામાં ચીપકી ન જાય માટે. એકવાર ચોક્કસથી આ જુવારના ચકરીની રેસીપીને ટ્રાય કરવા જેવી છે. તમે એકવાર બનાવી 15 થી 20 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને ક્યાંય ટૂરમાં પણ સાથે લઈ જઈ શકો છો. અને આ ચકરી છે ખાવામાં એકદમ ક્રિસ્પી અને ખાસ્તા બને છે. જે વડીલોને દાંતમાં ચાવવાની તકલીફ થતી હોય તો પણ ખાઈ શકે છે. એકદમ ફોરી અને ખસ્તા બનીને તૈયાર થાય છે. હવે મિશ્રણને આવી રીતના હાથ વડે રોલ કરી અને સંચામાં ભરી લઈશું અને આવી રીતના ઉપરના ઢાંકણને બંધ કરી અને આવી રીતના ચકરીનો રાઉન્ડમાં શેપ આપી દઈશું. અહીંયા જો તમારે ચકરી ન બનાવવી હોય તો તમે લાંબી સ્ટીક પણ બનાવી શકો છો. તો જનરલી જે રીતે આપણે ચકરી બનાવતા હોય છે ઘઉંના લોટમાંથી તેવી જ રીતના આવી રીતના રાઉન્ડ શેપ કરી અને આપણે ચકરી બનાવી લઈશું. અને અંદરનો ભાગ અને બહારનો છેલ્લેના ભાગને થોડો એવો લોટ સાથે ચિપકાવી દઈશું જેથી તળવા ટાણે છૂટું ન થઈ જાય. તો તમે વિડીયોમાં જોઈ શકો છો આવી જ રીતના બધી જ ચકરીને હું બનાવી લઈશ. અને છેલ્લે ભાગને લોટમાં ચિપકાવવાનું ભૂલતા નહીં. જો એ ભૂલાઈ જશે તો ચકરી છૂટી જશે અને તળવા ટાણે કટકા થઈ જશે. તો આવી જ રીતના બધી જ ચકરીને આવી રીતના રાઉન્ડ કરી અને ચકરીનો શેપ હું આપી દઈશ. તો આવી જ રીતના બધી જ ચકરીને મેં બનાવી લીધી. હવે સાઈડમાં મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ ચકરીને આપણે ફ્રાય કરીશું.
હવે અહીંયા તેલ મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે ચેક કરી લઈએ, થોડો એવો લોટ ઉમેરી અને જોઈએ. લોટ ઉમેરતાની સાથે જ ઉપર આવી જાય છે, મીન્સ કે આપણું તેલ છે એ સારી રીતના ગરમ થઈ ગયું છે અને એકદમ ધુવાણાવાળું પણ ન હોવું જોઈએ. તો ઉપરથી ચકરી છે બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. એટલે તેલ સારી રીતના ગરમ થઈ ગયા બાદ તેને થોડો એવો મીડિયમ ગેસ કરી અને 1 બાય 1 બધી જ ચકરીને ઉમેરી દઈશું. અને ચકરીને ઉમેર્યા બાદ તરત જ એને હલાવવાની ભૂલ નથી કરવાની, નહીંતર છૂટી થઈ જશે. એટલે ટિપ્સ નંબર 4 છે કે તમારે તળવા ટાઈમે ચમચાથી જ એને ફેરવવાની રહેશે અને તરત જ એને ચમચો કે જારો હલાવવાની ભૂલ નથી કરવાની. આ જો 4 ટિપ્સને ધ્યાનમાં રાખી અને જો તમે જુવારની ચકરી બનાવી લીધી તો પહેલી જ વારમાં પરફેક્ટ ચકરી બનીને તૈયાર થઈ જશે. હવે 1 થી 2 મિનિટ માટે આમ જ એને રહેવા દઈશું અને ત્યારબાદ એને ચમચાની મદદથી જ આવી રીતના એક ચકરીને પલટાવી લઈશું. અને આ ચકરીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર લાઇટ બદામી કલર આવે અને એકદમ અંદર સુધી કૂક થઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું. હવે આ સ્ટેજ ઉપર આપણે ચારાની મદદથી એને બંને સાઈડ પલટાવી લઈશું અને તમે જોઈ શકો છો મસ્ત એવો લાઇટ બદામી કલર પણ આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ચકરીને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો બદામી કલર આવી ગયો છે. હવે તેલ સારી રીતના નિતારી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતના બધી જ ચકરીને 1 બાય 1 એકદમ ક્રિસ્પી અને લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી એને સારી રીતના ફ્રાય કરી લઈશું. અને આ ચકરીને તમે સાંજે નાસ્તામાં ચા કોફી સાથે કે તમે પિકનિકમાં પણ લઈ જઈ શકો છો અને લાંબા સમય સુધી સારો રહેશે. ચકરી એકદમ સારી ઠંડી થઈ ગયા બાદ તમે એરટાઇટ ડબ્બામાં સારી રીતના લાંબા સમય માટે તેને સ્ટોર કરી શકો છો અને ખૂબ જ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને ઉનાળાની ગરમીઓ માટે તમારે જુવારની કઈ રેસીપી જોઈ છે એ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી એ રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. હવે આવી જ રીતના બધી જ ચકરીને મેં તળી લીધી. તો હવે બધી જ ચકરી છે એ ફ્રાય થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત એવી દેખાઈ રહી છે, એટલી જ ટેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. જુવારની ચકરી હોવાથી એકદમ હળવી અને એકદમ ખસ્તા બનીને તૈયાર થાય છે. હવે ઉપરથી થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, જેથી ખાવામાં વધારે ટેસ્ટી લાગે. ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યા બાદ એને આવી રીતના થોડું એવું મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી, ખસ્તા અને પચવામાં એકદમ હળવી જુવારની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મારા કહેવાથી ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે. મારી ચેનલમાં મગની દાળ અને જુવારની ડાયટ ખીચડીની રેસીપી પણ છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. અને જુવારની અલગ અલગ કઈ વાનગી તમે જોવા માંગો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આ જુવારની ચકરીની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલી બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ.